નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વહાલા ધવલા પ્રકરણ 18મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. છેલ્લું કરજ ચૂકવવા. તેજુ અબોલ બની ગઈ હતી. એની આંખોમાં આકાશની વાદળ વર્ણી શૂન્યતા ઉઘડી ગઈ. માનવીની કોડી કોડી જેવડી નાની આંખોમાં કોઈ વાર અનંતા ગગન આવીને સમાઈ જાય છે. આકાશની નીલિમાએ જાણે કોઈ ઝાડની ડાળે માળો બાંધ્યો. એના હોઠ પર વીતેલા વર્ષો નાના ગુલાબો જેવા નાચતા હતા. છાતીના છૂંદણા ઉડ થતા નીલપંખી બની રહ્યા. કેમ કે હૈયું ધીરું ધીરું થરથરાટી કરતું હતું. તને શું થાય છે? પૂછતો વૃદ્ધ પોતાના ફળિયાના છેડાથી એને પવન વીંછવા લાગ્યો. એણે 10 વર્ષના ગાળામાં તેજુને આટલી આકુળ કદી નિહાળી નહોતી. એને પૂછતા ભૂલી ગઈ શું પૂછવું હતું. છોકરાને કાંડે ઝાડુઓને તળાવડી છૂંદેલા હતા કે નહીં? તું ઘેલી બની ગઈ? હજુ પૂછી આવશો? વેદને બોલાવી લાવો. એણે કહ્યું ને કે છોકરો હસ્યા જ કરતો હતો. દોર તૂટ્યો ને એ પડી ગયો તો એ દાંત કાઢ્યા કરતો હતો. આ શું ચેન ઉપડ્યું છે? એ તો નહીં હોય. કોણ? લાલ કાકાને 10 વર્ષ પૂર્વે આ ગાડીના ડબ્બામાં તેજુએ જે વિગતો સંભળાવી હતી તે તમામની યાદદાસ્ત રહી નહોતી. મારો ખોવાયેલો છોકરો. લાલ કાકાને હાસ્ય આવી. ક્યાં તારો છોકરો? કયા રૂપનગરનો નટકો? સા ઘેલા કાઢી રહી છે? પણ તેજુ ઘેલા નથી કાઢી રહી. એણે ખાતરી આપી. એ હસતો જ હતો. એને આશ્રમવાળા મારતા તો પણ એ આંસુ ખેરતો હસતો હતો. 2 નાના છોકરાએ મને વાત કરી હતી. એ વાત મેં તમને નહોતી કરી. નહીં કરી હોય. એ જીવતો છે. એના અંગને માથે મારા ભરતકામ ચડ્યા હશે. ખરી વાત, મારી આંગળીઓમાં ઘણી વાર સોય ભૂકાણી છે. લોહીના ટચસ્યા આવ્યા છે. એટલું બધું લાલ ચટક લોહી કેમ નીકળતું હતું? મારા હાથ સાકે સમારતા ચાકુએ વઢ્યા છે. ત્યારે આવું લાલચોળ લોહી કેમ નથી નીકળ્યું? એ જ વિચારી જુઓ ને. લાલ કાકા મૂંઝવણમાં પડ્યા. જે શરીરને સ્પર્શ સરખોએ ન કરવાનો નિયમ એણે એક જ ઘરની અંદર આજ પૂરા 1 દાયકા સુધી અણિશુદ્ધ પાર ઉતાર્યું હતું, તે શરીરને એણે ભોંય પર ઢળી પડતું જોયું. તેજુની છાતીના લીલા છૂંદણા ફરતો રાતો જોડ રુધિરના ધમધમાટને પરિણામે લાલ ભો છવાઈ ગઈ. વૃદ્ધ દૂર બેઠો ફક્ત પાણીની ઝાલક છાંટવા ઉપરાંત બીજું કશું જ ન કરી શક્યો. એણે પવન ઢોળીએ રાખ્યો. તેજુએ ફરીથી આંખો ઉગાડી. વૃદ્ધ વણિકને આગેર જ બેઠેલો દીઠો. 10 વર્ષની અવધને આ ગામડિયાએ આમ ને આમ જ ખેંચી કાઢી હતી. સ્ત્રી સુખની છેતરપિંડીનો એણે પોતાની જાત ઉપર જ જુલામ ગુજાર્યો હતો. જે પત્ની પોતાના ઘરની એક આરસની પૂતળી કરતાં પણ વધુ માયાવી, વધુ અવાસ્તવિક હતી, તે જ પત્નીને આણવાનું રાય જંગ એ જગતની આંખોમાં સળગતો રાખતો હતો. કુશંકા એણે કરી નહોતી. ચોકીદારી એણે રાખી નહોતી. ઘણી વાર તેજુએ રાતમાં જાગી છાની નજરે નિહાળ્યું હતું. પોતાના દુખતા પગની એ પોતાને જ હાથે ચંપી કરતો. બહારની પથારી પર બેઠેલો હોય. માથામાં ઉપાડતા ચસકાને દાબવા માટે એણે મેલું ઓશીકું કપાળ પર દબાવી રાખ્યું હોય. પોતે જ્યારે કહેલું કે માથું પગ દાબી દઉં કાકા, ત્યારે એણે જૂનવાણી વાર્તામાંથી જવાબ ટાંકેલો કે ના દીકરી, બ્રહ્મા જેવો સર્જનહાર પણ સગી દીકરીના દેહમાંથી લપટાઈ ગયું હતું. હું ક્યાં બ્રહ્મા છું? આપણી દેહના આપણને શા ભરોસા?
થાકી પાકીને લત થઈ જવાને માટે તો એણે આ ઉંમરે પણ ભરતકામ વેચવાનું નિમિત્ત બતાવી ફરતા ગામોમાં ફેરી કર્યા કીધી હતી. આ બધું શા માટે? સમાજમાં પોતાને આબરૂદાર ગૃહસ્થી તરીકે ઓળખાવું છે ને પોતાને બૈરું ન જ મળે એવી તકેદારી રાખનારી ગામની ચંડાળ ચાકુડીની આંખમાં રાય આંજવી છે. બસ એટલા જ માટે એ જ માણસને પડતો મૂકીને તેજુનું મન રૂપનગરની કોઈ અંજાણી રંગભૂમિની વાટે દોડવા લાગ્યું. તારા મનને ખાતરી કરાવવી છે તો ચાલ, હું તારી જોડે આવું. બુઢા ગામડિયાના હૃદયમાં પ્રભુતા સોળે કળાએ પ્રકાશી ઉઠી. રૂપનગર અહીંથી ક્યાં છેટું છે? આપણે બેઉ જણા જઈ આવીએ. એ તારું જ હોય ને જો સુખ સાહેબેમાં પડ્યો હોય તો પછી તને શો વલોપાત રહેવાનો છે? ચાલ, આપણે એનો ખેલ જોઈશું. પેલો કહી ગયો કે વૈશાખી પૂર્ણિમાનો એનો મોટામાં મોટો ખેલ છે. રૂપનગર નજીક જ છે. તેજુને એ વાતનો આનંદ ઉછળ્યો. આનંદનો એ જુવાળ વળતી જ પડે પાછો વળ્યો. તે દાસ્તીના અઘાત સાગરમાં એના ફીણ ભટકાઈને ભાંગી ગયા. ગામડીયો વ્યાપારી જનેતાના પાગલ કલેજાને પીછાણતો નહોતો. છોકરો પોતાનો જ છે એવી ભ્રાંતિ માત્ર પણ 10 વર્ષના સંયમની બેખડોને ભાંગી ફોડી બાહવરી બનશે. લોકોની મેદની વચ્ચે માતૃ હૃદયની ઘેલસાના તરંગો ભૂકો કરી નાખશે. ત્યારે આ વાણીઓ તબોડા ગામમાં પગ મૂકતા પહેલાં મરવું ભરેલું માનશે. મરજાદના વ્રત નિયમો ઉપાસક તો લાલ કાકાનું બૈરું તો મારું દીકરું સંસારમાં એક 15 વર્ષનો દીકરો ફેરવી રહ્યું હતું એવી લોકહાસી વાણિયાને આટલા વર્ષે જિંદગીમાંથી રદબાતલ કરી મૂકશે. તેજુની નજર સામે સરખામણી ઉગી. પ્રતાપ શેઠે મારું ખોડિયું ઓભળાવીને આબરૂએ ખાતર નરકમાં ફગાવ્યું. આ વાણિયાએ મારા આત્માને પોતાની લોક આબરૂનું નિર્મળ ઢાંકણ કરી સાચવ્યું. આજ મારું માતૃ હૃદય એની નાની સી આબરૂને પોતાના કાંડાતુર પૂરમાં દસરી જતા વાર નહીં લગાડી. રૂપનગરની હવાના પરમાણુઓ પણ ન પહોંચે તેટલા દૂર નીકળી પડો. ચંપા વાણિયાનું નામ નિશાન પણ ન રહે. મારો બાળ જીવતો છે. ચકલાને પાયેલું પાણી એને મોંએ પહોંચી ગયું છે. ઇજ્જત અને આબરૂના સિંહાસન પર એની પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. એ પ્રતિષ્ઠાના તખ્તને આબરૂહીન માતાના અધિકારની માટી ન લાગજો. ના ના, જઈને એકવાર જોઈ તો લઉં. મારું હશે તો એ ઓળખાણ નહીં આપું. મારું નહીં હોય તો એ મારું સમજી મનને છેતરી લઈશ. હવે મન ધીરજ નહીં માને. ના રે ના, એણે પૂર્ણ શાંતિથી બુడ్డాને કહ્યું. ઠાલો મફતનો ઉઘામો ચડ્યો હતો એ તો. તમે ગભરાશો નહીં. તમે સાચું જ કહો છો. રૂપનગરનો એ નટરાજ મારો છોકરો ન હોય, કદી ન હોય. હું તો ઘેલી થઈ ગઈ હતી. પછી તે રાત્રિએ જ્યારે પોતે ચાલી નીકળી ત્યારે એણે જોઈ લીધું. વાણિયો પથારીમાં બેઠો બેઠો પોતાના જ પગની ચંપી કરતો હતો. એની પોતાની જ મૂકીઓ એના સુકાયેલા પગની પીડીઓ ઉપર ટપકા બોલાવતી હતી. ચાલી નીકળતા પહેલાં એણે ઉસરીની કોર પર એક પાણી ભર્યા લોટામાં લીલું દાંતણ અને દાંતે દેવાની છીકણીની નાની શીશી ગોઠવી દીધા. પાથરણું પણ પાથર્યું. ચોગનમાં નહાવાનું બાજટ અને પાણીનું દેગરું ધર્યું. પાથરણની બાજુમાં માળા મૂકી દીધી. એક સફેદ સાડી પહેરીને જ એણે ઘર છોડ્યું ને ઘરમાંથી પોતે 4 ચીજોની ચોરી કરી. લાલ કાકાનું લંબી બાઈવાળું પહેરણ પહેરી લીધું ને એ ગળા ઢક ઢાંકણ પહેરણ પર 2 માળાઓ પહેરી લીધી. પૂજાના સામાનમાંથી ટીલું કરવાનું કંકુ લઈ લીધું. ભેંસ
એને જતી જોઈ ભેંસ રણકી. ભેંસને ખીલે ઘાસ નહોતું, ઘાસ પોતે નીરતી જોઈ. સવારે વાણિયો જાગ્યો અને નિયમ મુજબ દાંતણ નાવણ આટોપવા લાગ્યો. આટલું વહેલું બધું ગોઠવી દઈને ફરી સૂઈ ગઈ જણાય છે. સુવા દો, કાલે કરેલા વાલો તાપનો વિશ્વમો ખેતી હશે, ભલે ખેંચે. લાલ કાકાએ નિરાંતે દાંતણ ડોયું. ઘસીને નહાયા. લાલ કાકાએ રોજ કરતાં બેવડી માળા ફેરવી. છો ઊંઘતી જીવને જંપ વળશે. ભેંસ હજુ દોહી નથી. દૂધ પીને દુકાને જવાનું નિત્ય નિયમ હતો. કાંઈ નહીં, નથી જગાડવી, થોડી વાર રહીને પી જઈશ. દૂધ પીવા પાછા આવેલા લાલ કાકાની સામે ભેંસે કરકડો માર્યો ને માથું ધોણાવ્યું. પાડી ખીલેથી ખેંચાઈને ટૂંપાતી હતી. ફળીમાં દેગડું ને ધોતી, પરસાની કોરે લોટો ને છીકણી, ખોળામાં પાથરોને માળા જેમના તેમ પડ્યા હતા. ઓરડામાં પથારી ખાલી હતી. રસોડામાં ઉલા ઠંડા પડ્યા હતા. પણિયારે બેડું અને માટલા ઠાલા રણક્યા. લાલ કાકાના શરીરમાં એકે ધ્રુજારી છૂટી અને વળતી પડે શ્વેત ભાજ્યા. છાશના લોટા લઈને કેળીએ છોકરા તેડેલ બાઈઓ આવી. લાલ કાકાએ ઝટપટ જવ વાળી દીધું. આજે છાશ નથી કરી, કાલે ભેંસ વટકી હતી, દોવા નથી દીધું. નક્કી એ રૂપનગર ચાલી ગઈ. એની ધારણા ઉલટી દિશામાં દોડધામ કરી ઉઠી. ચંપા ભાભુ શું કરવા માંડ્યું? ક્યાં ગયા? આ છોકરાને પગે લગાડવા આવી છું. અણ ઉતાર તાવ હતો. લાલ કાકા દવા દારૂન તો બાટલા ને બાટલા ઠાલ્યા. આ ગભરૂના પેટમાં પણ તાવ ઉતરે. જેમ જેમ દવા રેડી તેમ તેમ રોયો તાવ ભોરિંગ જેવો સામજ થતો ગયો. છેક પરમ દાડે ચંપા ભાભુ આવ્યા ને એક જાપ શીખાડ્યો. સો જાપ જાણો છો? જગ આખાના બેટા બેટી એની સૌની અલ્લા બલ્લા. મારે માથે, મારે માથે, મારે માથે. આ બસ એ જાપ માંડી જપવા હું તો ને મારા છોકરાનો તાવ ઉતર્યો તે હું ચંપા ભાભુને પગે લગાડવા આવી છું. ક્યાં ગયા? એ તો કાલે રાતે મૈયર ગયા. લાલ કાકાએ જીભે ચડિયો જવાબ પાડ્યો. કેમ એકાએક? મૈયરમાં તો કોઈ કરતાં કોઈ નહોતું કહેતા હતા ને. એના માવતરની ઘર વકરી એને રાજ પાછી સોંપે છે એવો તાર આવેલો વારો. હવે તો ક્યારે આવે ને ક્યારે પાય લગાડું. અરે રે પારકા, છોકરાની અલબલા. ઉતરનારા બાપડા. ચંપા ભાભુનો ખોડો જ ના ભરાયો તે ના જ ભરાયો. ઈશ્વર પણ ઘેલો છે ને કાકા. ન જોઈતા હોય એને આંગણે ઢગલા કરે, પણ આવા ભગવતીનો ખોડો જુઓ તો ખાલી ને ખાલી. કહેતી કહેતી પડોસાણ ચાલી ગઈ ત્યારે લાલ કાકાની આંખો સામે બ્રહ્માંડ ચક્કર ચક્કર ફરતું હતું. એણે રૂપનગરની વાટ લીધી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.